સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે। નવરાત્રી પર્વને લઈ આ આયોજન કરાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી પર્વોત્સવ ઉજવણીના ભાગરૂપે અઠવાલાઇન્સ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 22/9/2025 થી તારીખ 2/10/2025 સુધી ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ દેસાઈ અને મનપાના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। દર વર્ષે ફૂડ ફેસ્ટિવલને બહોળો પ્રતિસાદ મળતા આ વર્ષે પણ સદર ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે પૈકી સુરત શહેરની વિવિધ શાળા અને સંસ્થાઓના રાસ ગરબા લોકનૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતીઓ ગરબે ઘૂમવાની સાથે ખાણીપીણીની મજા માણી શકે તે માટે ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે આ ફૂડ ફેસ્ટિવલમાં 82 જેટલા ફૂડ સ્ટોલ મૂકવામાં આવ્યા છે। આજથી નવરાત્રીનું શુભારંભ થયું છે। હું બધાને નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રીનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે। આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે। એમની ઝલક આપ આ કાર્યક્રમમાં જોઈ શકો છો। એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરતનું ગરબો, જમણ આ બધાનું એન્જોય કરવા માટે, આનંદ મેળવવા માટે આ બધા જ આ નવરાત્રિનું જો ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર, એમનું આપ બધા માણો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।